ગુજરાતમાં સૌપ્રથમવાર ફ્રી ધોરણ 12 બોર્ડ પરીક્ષાની તૈયારી। શું સર આ સત્ય છે? જી વિદ્યાર્થી મિત્ર, આ સાચું જ છે। તમે બિલકુલ સારા પ્લેટફોર્મ ઉપર આવી ગયા છો। બ્રધર્સ એકેડમી તમારા માટે કંઈક નવું જ લઈને આવી રહ્યું છે। તો મિત્રો, આપણે વિડીયોમાં આગળ જોઈએ કે આમાં કોને લાભ મળશે, કઈ રીતે લાભ મળશે અને અમારો કોન્સેપ્ટ આમાં કઈ રીતે છે। તો તમારા મનમાં અત્યારે પ્રશ્ન ઉદ્ભવતો હશે, શું છે આ પ્રોગ્રામ? તો વિદ્યાર્થી મિત્રો, અત્યારમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 12 બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને જે મિત્રો ફેબ્રુઆરી 2025માં બોર્ડની પરીક્ષા આપવાના છે, તેના માટે કંઈક નવું આવી રહ્યું છે। તો મિત્રો, આ પ્રોગ્રામ અંતર્ગત ધોરણ 12માં પાસ કેમ થવું, ટોપર કેમ બનવું। પહેલાં તો આપણે પાસ જ કેમ થવું જોવાનું હોય છે, ટોપર તો પછી બની શકીએ ને। પહેલાં તો આપણે 33% માર્ક કઈ રીતે લાવશું તેના વિશે જોઈશું, ત્યાર પછી ટોપર કઈ રીતે બનવું તેના વિશે પણ જોઈશું। મતલબમાં આપણે સંપૂર્ણપણે આ કોર્સમાં બેઝિકથી લઈને એડવાન્સ લેવલનું સંપૂર્ણપણે જ્ઞાન આપવામાં આવશે અને આ કોર્સમાં તમામ થિયરિકલ વિષયો આપણે તદ્દન ફ્રીમાં ભણાવવાના છીએ। તો મિત્રો, તમે આગળ જોડાયેલા રહેજો કે આ કોર્સ અંતર્ગત તમારે કઈ રીતે પ્રોગ્રામ છે, ક્યારે શરૂ થશે। તો મિત્રો, આ પ્રોગ્રામ આપણે 17 સપ્ટેમ્બર 2024 17/9/2024થી શરૂ કરવા જઈ રહ્યા છીએ અને તે કોર્સમાં આપણે સૌપ્રથમ 10 વાગ્યે 10 AM ભૂગોળનું ચેપ્ટર નંબર 1 ભણાવવામાં આવશે અને 4 PM વાણિજ્ય વ્યવસ્થાપન અને સંચાલન વિશે ભણાવવામાં આવશે। એમાં પણ ચેપ્ટર નંબર 1 રહેશે। તો તમે વિદ્યાર્થી મિત્રો આનો અગાઉ અભ્યાસ કરો તો કરી શકો છો, કારણ કે અગાઉ અભ્યાસ કરેલો હોય અને પછી વિડીયોમાં ભણાવવામાં આવે તો ઘણા વિદ્યાર્થીઓનો તેને બેનિફિટ મળતો હોય છે। તો તમારા મનમાં એમ પણ પ્રશ્ન ઉદ્ભવતો હશે, સર તમે કીધું તો ખરા આ પ્રોગ્રામ શરૂ 17 સપ્ટેમ્બરથી થશે, પણ આમાં છે શું સર? અમને સ્કૂલ અને ટ્યુશનમાં એ તો ભણાવતા હોય છે, કોન્સેપ્ટ તો બધા ક્લિયર કરાવતા હોય છે, પણ આમાં નવું શું છે? તો મિત્રો, આમાં ખાસ વસ્તુ એ છે જેમાં આપણે 1 મહિનામાં જે કોન્સેપ્ટ ક્લિયર કરાવેલા હશે તે આપણે એમાં મંથલી ટેસ્ટ ઉમેરવામાં આવશે। વિદ્યાર્થીઓનું સ્વમૂલ્યાંકન કરીશું કે તેણે કેટલું સમજ્યું છે આ કોર્સમાં, તેના માટે આપણે મંથલી ટેસ્ટનું આયોજન કરેલું છે। તેમાં આપણે ટેલિગ્રામમાં ટેસ્ટ મૂકીશું। તો આપણે ટેલિગ્રામ ચેનલ પણ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તમે જોઈન કરી શકો છો। પછી તમારા મનમાં એમ પ્રશ્ન ઉદ્ભવતો છે, સર થિયરીમાં 100માંથી 100 માર્ક આવી શકે? હા, આવી શકે। હું પણ તમારું એક ઉદાહરણ સામે જ છું। મેં પણ બોર્ડની પરીક્ષા આપેલી હતી અને ભૂગોળમાં મેં 100માંથી 95 માર્ક પ્રાપ્ત કરેલા હતા। હા, 5 માર્ક એવા હતા જ્યારે અમુક એવો કોન્સેપ્ટ મારો ક્લિયર નહોતો, પણ એ કોન્સેપ્ટ હવે મને સમજાઈ ગયો છે કે કઈ રીતે હું વિદ્યાર્થીઓને પીરસી શકું, માટે હું તમને આ બિલકુલ ફ્રીમાં આપવાનો છું। અને વાણિજ્યના જે સર છે તેના પાસે પણ સંપૂર્ણપણે એનું જ્ઞાન છે, તે પણ તમને કંઈક નવું આપવાના છે। તમને ક્લિયર થઈ જતા હશે કોન્સેપ્ટ, પણ એની ટ્રિક્સ, એની ટિપ્સ અને એમાં માર્ક કઈ રીતે લાવવા, પેપરનું શણગાર કઈ રીતે કરવું, કઈ રીતે એમાં માર્ક આવી શકે અને બોર્ડનો આજનો ક્રાઇટેરિયા શું છે, કે બોર્ડ આજે શું વિદ્યાર્થીઓ પાસે ઈચ્છે છે તેનું સંપૂર્ણપણે આપણે આપીશું જ્ઞાન। અને ટોપર કઈ રીતે બનાય, ઘણાની ઈચ્છા હોય કે અમે સ્કૂલમાં ટોપર બનવા માંગીએ છીએ, ઘણાનું એવું હોય અમે કેન્દ્રમાં ટોપર બનવા માંગીએ છીએ, ઘણાનું કે અમે ગુજરાતમાં ટોપર બનવા માંગીએ છીએ। હા, મહેનત હોય તો બની શકાય, એમાં ના નહીં, પણ આપણે થિયરિકલ વિષયમાં ટોપર કઈ રીતે બનીશું તેની વિશે જોઈશું અને IMP પ્રશ્ન આપવામાં આવશે। ઘણા વિદ્યાર્થીઓને એવું થતું હોય કે સર આ પ્રશ્ન પૂછાઈ શકે, ઓલો પ્રશ્ન પૂછાઈ શકે, પણ અમે જ તમને કહી દઈશું આ પ્રશ્નો તમે કરો એટલે તમારે બોર્ડમાં સારા માર્ક આવી શકે। પછી બોર્ડના 1 મહિનો અગાઉ આપણે પ્રેક્ટિસ પેપરો પણ આપવામાં આવશે, જેમાં તમારી કળા વિકસાવવામાં આવશે કે તમે આખું વર્ષ જે ભણેલું છે તેમાં તમે કેટલું લખી શકો છો અને તમારું કેટલું આપી શકો છો, તે માટે આપણે પ્રેક્ટિસ પેપરો પણ આયોજન કરેલ છે। અને એવું નથી કે રૂઢિગત પદ્ધતિથી ભણાવવામાં આવશે, ખાલી કોન્સેપ્ટ જ ક્લિયર થશે, સાથે સાથે તમારો વિકાસ થશે, તમારું પેપર કઈ રીતે લખવું એ પણ કહેવામાં આવશે અને આજની આ 21મી સદીની ટેકનોલોજીથી પદ્ધતિથી ભણાવવામાં આવશે। એવું નથી કે આપણે નોર્મલ રીતે ભણાવવામાં આવશે, આ ફ્રી છે તો તમે એવું નહીં માનતા કે આની અંદર આપણે નોર્મલ રીતે ભણાવવામાં આવશે। અમે અમારું 100% આપીશું અને આ કોર્સ એવું નથી 3-4 દિવસ ડેમો રહેશે પછી પેડ વિયો જશે, એવું નથી। આ અમે અમારી ક્રેડિટ લેવા માટે નથી કરતા, અમે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કાંઈક નવું લઈને આવ્યા છીએ, એટલે આ સંપૂર્ણપણે ફ્રી જ રહેશે અને આનો તમે લાભ ઉઠાવજો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે 17 તારીખે મળીએ સવારે 10 વાગે અને સાંજે 4 વાગે। તમારા 2 વિષયો આપણે સંપૂર્ણપણે કોન્સેપ્ટની સાથે અને આજની બોર્ડની પદ્ધતિ પ્રમાણે પૂરા કરીશું અને જો ટાઈમ વધશે તો આપણે પ્રેક્ટિકલ વિષયો પણ પર ફોકસ કરીશું। તો તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે આ વિડીયોની લિંક શેર કરજો
અને 17 તારીખે મોટામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને જોડાવાનું કહેજો, જેનાથી અમારો આત્મવિશ્વાસ વધે. અમારે કશું પ્રકારની ક્રેડિટ જોતી નથી. અમારે ફક્ત એક જ ઉદ્દેશ્ય છે કે તમે અહીંથી કંઈક ને કંઈક નવું લઈને જાઓ અને તમારા માતા પિતાનું અને તમારી જાત મહેનતનું ગૌરવ વધારો, તે વિનંતી.